હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. એન્ડ આજના લેક્ચરની અંદર આપણે ડેટા સ્ટ્રક્ચરની અંદર કમ્પેરિંગ ટુ સ્ટ્રિંગ્સ વિશે સ્ટડી કરીશું. ફર્સ્ટ કમ્પેરિંગ સ્ટ્રિંગ્સ એટલે શું? તો કે આપણી પાસે કોઈ પણ બે સ્ટ્રિંગ હોય કે જેની અંદર વેલ્યુ હોવી જોઈએ. તે બંને સ્ટ્રિંગના કેરેક્ટર્સને વન બાય વન કમ્પેર કરવાની જે પ્રોસેસ આવે છે તો તેને કમ્પેરિંગ ધ સ્ટ્રિંગ્સ કહેવામાં આવે છે. હવે આપણે બુક વાઇઝ આપણે કમ્પેરિંગ સ્ટ્રિંગની ડેફિનેશન શું થાય તે જોઈએ. તો કે ઇટ ઇઝ કમ્પેર ટુ સ્ટ્રિંગ S1 એન્ડ S2 એન્ડ ફાઇન્ડ ધ વેધર ધે આર ઇક્વલ ઓર નોટ. એટલે કે તે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2ને કમ્પેર કરી અને ચેક કરે છે કે તે બંને સ્ટ્રિંગ છે તેની વેલ્યુ સેમ છે કે નહીં. સપોઝ કે સ્ટ્રિંગ 1ની અંદર આપણે વેલ્યુ એડ કરેલી છે રામ અને સ્ટ્રિંગ 2ની અંદર પણ આપણે એડ કરેલું છે RAJ રાજ. તો આ સ્ટ્રિંગની અંદર કેવું થશે? તો કે પહેલાં સ્ટ્રિંગ 1ના ફર્સ્ટ કેરેક્ટરને સ્ટ્રિંગ 2ના ફર્સ્ટ કેરેક્ટર સાથે કમ્પેર કરશે. તેનાથી શું થાય? તો ખબર પડશે કે ભાઈ સ્ટ્રિંગ 1નો જે રામ છે તો એનો R છે તે કોપી છે કે નહીં. હવે R છે એ બંને સ્ટ્રિંગમાં આવેલું છે તો તે સ્ટ્રિંગ ઓકે. હવે I=I+1 થાય એટલે R પછી આપણે A ઉપર આવશું. તો બંને સ્ટ્રિંગનો સેકન્ડ કેરેક્ટર તે ચેક કરશે સેમ છે કે નહીં. ઓકે, સેમ છે. તો આપણી ત્રીજી સ્ટ્રિંગની અંદર R એન્ડ A સ્ટોર થશે. બટ જ્યારે સ્ટ્રિંગની અંદર I=3 થશે ત્યારે અહીંયા આવશે. તો M એન્ડ J આ બંને કેવું છે? તો કે ડિફરન્ટ કેરેક્ટર છે. તો અહીંયા કશું પ્રિન્ટ થશે નહીં. તો હવે આપણે આઉટપુટ શું મળશે? તો કે સ્ટ્રિંગ ઇઝ નોટ સેમ, અધરવાઇઝ કે સ્ટ્રિંગ ઇઝ ડિફરન્ટ. આપણે આઉટપુટમાં આવો ડેટા મળશે. હવે આપણે પીપીટીની અંદર આપેલા એક્ઝામ્પલ મુજબ જોઈએ. તો કે કેરેક્ટર સ્ટ્રિંગ 1 ઓફ 10 એની અંદર કિશન એડ કરેલું છે. સ્ટ્રિંગ 2માં પણ કિશન એડ કરેલું છે. હવે આપણે સ્ટ્રિંગને કમ્પેર કરવા માટે strcmp નામનું એક ફંક્શન આવે છે. તેની અંદર સ્ટ્રિંગ 1 એન્ડ સ્ટ્રિંગ 2 લખી દેવામાં આવે છે. હવે અહીંયા 0 શું કામ લીધું તે આપણે અલ્ગોરિધમમાં કહેવામાં આવશે. હવે S1 ટેન્સ ટુ S2 છે તો આ સ્ટ્રિંગ છે તે આ સ્ટ્રિંગની જેમ બંને સ્ટ્રિંગ સેમ છે. તો આપણે આઉટપુટ શું મળશે કે પ્રિન્ટ બોથ આર ધ સેમ. બટ જ્યારે બંને સ્ટ્રિંગ S1 એન્ડ S2 ડિફરન્ટ હોય તો આપણે એનો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે ને આપણે આઉટપુટ મળશે કે બોથ આર ધ ડિફરન્ટ સ્ટ્રિંગ. બરોબર. હવે આપણે અત્યારે આપણી એક્ઝેક્ટ સ્ટ્રિંગ શું છે તે જોઈએ. તો કે આની અંદર બધું કેપિટલમાં છે અને આની અંદર S છે તે સ્મોલમાં છે. હવે આપણે આપણા ફર્સ્ટ યુનિટ આ ટૂંકમાં સેકન્ડ યુનિટ જ બટ એના ફર્સ્ટ અલ્ગોરિધમની અંદર જ જોયું હતું કે ભાઈ આપણે કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરતા હોય તો સ્ટ્રિંગ લોઅર સ્ટ્રિંગ અપરમાં આપણે તેની આસ્કી વેલ્યુ ડિસાઇડ કરેલી હતી. તો આની અંદર S સ્મોલમાં આવે છે એટલા માટે શું થશે કે પ્રિન્ટ થશે કે બોથ સ્ટ્રિંગ્સ આર ડિફરન્ટ, અધરવાઇઝ તે રાઇટ થશે. હવે આપણે સ્ટ્રિંગ કમ્પેરનો અલ્ગોરિધમ જોઈશું. તો કે બાય ડિફોલ્ટ હંમેશા એક સ્ટેપ હોય છે કે ઇનિશિયલાઇઝ I ટેન્સ ટુ 0 એન્ડ ફ્લેગ ઇક્વલ ટુ 0. હવે આપણે હમણાં કીધું હતું એક્ઝામ્પલમાં કે 0 શું કામ લખીએ? તો 0 એટલા માટે કે સ્ટ્રિંગ જો રાઇટ હોય અથવા તો કમ્પેર થતી હોય અને બંને સ્ટ્રિંગ સેમ હોય તો 0 આવશે અને જ્યારે બંને સેમ નહીં આવે ત્યારે આઉટપુટમાં 1 આવશે. હવે સ્ટેપ 2 શું છે? તો કે ફાઇન્ડ ધ લેન્થ ઓફ ટુ સ્ટ્રિંગ. હવે કોઈ પણ બે સ્ટ્રિંગને જ્યારે આપણે કમ્પેર કરવાની હોય તો તેનું ફર્સ્ટ સ્ટેપ જ એવું હોય કે આપણે આપેલી જેટલી પણ સ્ટ્રિંગ્સને કમ્પેર કરવાની છે તો ફર્સ્ટ સ્ટેપમાં એની બધા સ્ટ્રિંગ્સની લેન્થ કમ્બાઈન કરી લ્યો. તો L1 ટેન્સ ટુ strlen ફંક્શન અને અહીંયા સ્ટ્રિંગ 1. હવે આપણી સ્ટ્રિંગ 1ની અંદર શું L1 ટેન્સ ટુ શું થશે? તો કે L1 ટેન્સ ટુ કિશન થઈ જશે કારણ કે આપણી પહેલી સ્ટ્રિંગ શું છે? કિશન. હવે એ જ વસ્તુ આપણે શું કરવાનું કે L2 વાળું કરવું જોઈશે. તો L2ની અંદર શું આવશે? તો કે સ્મોલમાં કિશન આવશે. બરોબર. હવે આ થઈ ગયું. પછી આપ સ્ટેપ 3 પરફોર્મ કરશું. તો કે કમ્પેર ધ લેન્થ ઓફ ટુ સ્ટ્રિંગ્સ, કે કોઈ પણ બે સ્ટ્રિંગ્સની લેન્થ કમ્પેર કરવો જોઈએ. તો ઇફ L1
ઇઝ નોટ ઇક્વલ ટુ L2, એટલે કે L1ની લેન્થ 6 છે તે L2 જેટલી ન થાય તો આપણે આઉટપુટમાં શું આપી દેવાનું છે, તો કે સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ. કારણ કે કોઈ પણ બે સ્ટ્રિંગને જ્યારે આપણે કમ્પેરિઝન કરવાનું હોય તો બંને સ્ટ્રિંગની અંદર સેમ કેરેક્ટર હોવા જોઈએ અથવા તો બંને સ્ટ્રિંગની વેલ્યુ સેમ હોવી જોઈએ. જો બાય ડિફોલ્ટ બંને સ્ટ્રિંગની વેલ્યુ સેમ ના હોય તો આપણે સ્ટ્રિંગ ઇઝ નોટ ઇક્વલ આઉટપુટમાં આવી જશે. અધરવાઇઝ જો હશે તો સ્ટ્રિંગ ઇઝ સેમ એવું આવી જશે. હવે આપણે સ્ટેપ 4 જોઈએ તો કે તેની અંદર શું છે, તો કે પ્રોસેસ ધ સ્ટ્રિંગ. હવે આપણે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરી લીધી, ફ્લેગ સેટ કરાવી દીધા, તો હવે શું થાય, તો તેની આપણે પ્રોસેસ કરવી પડે. તો પ્રોસેસ શું કરશું કે રિપીટ સ્ટેપ 5 વાઇલ I ઇઝ લેસ ધેન L1, એટલે કે આપણી AO5 અથવા તો LO5 જે આપણી મેમરી ઇન્ડેક્સ હોય તેના ઉપર આખી સ્ટ્રિંગ જ્યાં સુધી પ્રિન્ટ નહીં થાય અથવા તો તે આપણી સ્ટ્રિંગની વેલ્યુ કરતાં નાનું નહીં થાય ત્યાં સુધી આપણે પ્રોસેસ કરવાની છે. એટલે સપોઝ કે આપણી સ્ટ્રિંગની લેન્થ 6 છે ફર્સ્ટ સ્ટ્રિંગની, તો આપણી સ્ટ્રિંગની અથવા તો આપણા બધા કેરેક્ટર છે એ 6 વખત કમ્પેર ના થાય ત્યાં સુધી આપણે શું કરવાનું રહેશે, તો કે આપણું સ્ટેપ રિપીટ કરવાનું રહેશે. હવે સ્ટેપ 5ની અંદર શું છે, તો કે કમ્પેર કેરેક્ટર બાય કેરેક્ટર, એટલે કે આપણી સ્ટ્રિંગની અંદર 1 2 3 4 અને 5 કેરેક્ટર્સ હોય કદાચ, તો પહેલાં ફર્સ્ટને ફર્સ્ટ જોડે કરેક્ટ કરવાનો, પછી સેકન્ડને સેકન્ડ જોડે, પછી થર્ડને થર્ડ જોડે, એવી રીતે બધા સ્ટેપ્સને કેરેક્ટર બાય કેરેક્ટર કમ્પેર કરવા પડે. હવે જો સ્ટ્રિંગ 1 ઓફ I એટલે કે પહેલી વખત શું હશે, તો કે K હશે, તે ઇઝ ઇક્વલ ટુ ST ઓફ I ઇઝ ઇક્વલ ટુ S2 ઓફ I શું છે, તો કે સ્ટ્રિંગ 2ની અંદર પણ ફર્સ્ટ K જ છે, તો શું થાય ફ્લેગ 1, એટલે ફ્લેગ 1 થાય એટલે આપણે ખબર પડશે કે હા ભાઈ આપણી સ્ટ્રિંગની અંદર K છે, તો K પ્રિન્ટ કરી દેવાનું અને એના એલ્સ પાર્ટમાં જવાનું, તો કે I ઇઝ લેસ ધેન I ટેન્ડ્સ ટુ I પ્લસ 1, એટલે કે K પછીનો કેરેક્ટર શું છે, તો કે S1 ઓફ 1 વખતે K હતું તો S1 ઓફ 2 એટલે શું થાય, તો કે I ઇઝ ઇક્વલ ટુ I, બંને સ્ટ્રિંગમાં I છે, તો પાછું આપણે અહીંયાથી ડાયરેક્ટલી આ સ્ટેપમાં આવી જવાનું, તો કે L ટેન્ડ્સ ટુ L પ્લસ 1. હવે આની અંદર કેપિટલ S છે અને આની અંદર સ્મોલ s, તો જ્યારે આ આવશે ત્યારે આપણે આઉટપુટની અંદર શું આવશે, તો કે ધીસ સ્ટ્રિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ. હવે ત્યારે ફર્સ્ટ સ્ટેપમાં એવું થશે કે આપણું જે ફ્લેગ છે તે 1 થશે, તેને લીધે આપણે શું ખબર પડશે કે ભાઈ આપણી બંને સ્ટ્રિંગ છે તે સેમ નથી. તો સ્ટેપ 6ની અંદર શું આવશે કે આર સ્ટ્રિંગ્સ ઇક્વલ, શું બંને સ્ટ્રિંગ્સ ઇક્વલ છે, જો હોય તો ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0, ધેન સ્ટ્રિંગ આર ઇક્વલ. ફ્લેગ 0 હોય તો ઇક્વલ છે અને અત્યારે આપણે શું આવેલું છે, તો કે ફ્લેગ 1, જ્યારે 1 આવે ત્યારે આપણે આઉટપુટમાં શું મળશે, સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્ટ્રિંગ કમ્પેરિઝનની પ્રોપર પ્રોસિજર હતી. જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપ એક્સપ્લેન કરતાં જ લખવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ ગાઈસ.